માં ચામુંડમાં આ રતનપરના રહેવાસી કોઈ જ્ઞાતિવાદ નથી કરતો, જે કોઈ અને બધાનો ભાવ પ્રગટ કરીને આજ આ હરખનો અવસર આદર્યો છે. અને જે તમને મળ્યું એ બે હાથે ફૂલ નહીં તો ફૂલની પાંખડી વાપર્યું એ આ ભગવતી 1000 હાથે લઈ જશે. આવું મારો ઠાકર બોલે છે ભાઈ. કારણ કે બધાય બેઠા છે આ સાધુ સંતો ભુવા ભક્તો, પણ જેનો જેવો ભાવ જેની જેવી ભક્તિ એવું એનું ધર્મ. કારણ કે આ ધરતી ઉપર કંઈક આયા ને કંઈક જતા રહે છે, રહી જશે તો આ ધરતી ઉપર એના હારા કરેલા કર્મો, બાકી કશું રહેવાનું નથી ભાઈ. આમ તો છેલ્લા 8 મહિનાથી મેં જાજુ બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. કેમ કે નથી ફાવતું, નથી જતું. પણ એક જગ્યાએ જવી અને 1000 જણા અહીંયા રાહ જોઈને બેઠા હોય, બાપુ બાજુમાં મારું ઘર છે, અહીં મારું ઘર છે, એટલે એમાં હાંજ પડે તે પછી તો નારાજ થવાના જ છે. પણ આવું સમૂહમાં દેવનો કોઈ અવસર હોય, અને આમાં આ રતનપર વાળા તો છેલ્લા 2 મહિનેથી મારે અહીંયા સેવા હતી ભાઈ. એટલે આ એ ભાવ ખેંચીને લાવ્યો. નકર 1 વરસ અગાઉ ભોળા તારીખ લગાવો ને તોય વરસ પછી કદાચ આ પાડું તો પાડું, નકર હું બધે ના આવું. પણ એમનો ભાવ હતો. કારણ કે અવારનવાર અમને અને મને તો જનક સાહેબ બેઠા છે, સાધુ સંતો ભુવા ભક્તો બધા, આમની હારે તો મારા ભજનનો ભાવ છે. જ્યારે હું આમને તેડાવું ને ત્યાં એમ જ કહું કંઈક ભજન કરજો, ભજન કરવા આવજો. રતનપરની આખી રામા મંડળની જે ટીમ છે એ ભજન કરવા આવે છે અહીંયા, એટલે ભજનનો નાતો લઈને આવ્યો છે. પણ બીજું કે જો આજ અહીં આવ્યો છું, ભુવા ભક્તો જે કંઈ બેસે એ એમની રીતે ખમા મજા, જે જેનું દેવ બોલશે એ કહે છે. પણ મારો દેવ, મારો ઠાકર, કારણ કે હું ક્યાંય વાંચીને નથી બોલતો ભાઈ. જ્યાં જઉં ત્યાં કહું કે ઓછું ભણેલો અભણ માણસ છું ભાઈ. પણ આ જે કંઈ આ દેવના નિમિત્તે આવ્યા છે, અને સાચો જો કદાચ હૃદયનો ભાવ ધરીને કલાકે બેઠા હશે, મારો ઠાકર એવું કહે છે કે હવા મહિનો ના વટે, અને જો નાભીએ કગર પડી હોય એ આ ભગવતી પાસે પૂરી ના કરાવરાવું તો મારું અહીં આવું નકામો કરી દે. પણ ક્યારે કે આ જીવરીઓ એ 84 લાખ યોનિમાંથી ભટકતો આવ્યો છે, અને ક્યાંક ભગવાનના ગયણામાં સત્કર્મો ભેગા થયા હોય ને તારે માણસનો અવતાર મળે. એટલે આ ધરતી ઉપર માણસનો અવતાર મળ્યો છે તો કંઈક સત્કાર્યો કરીને જજો. કારણ કે કાગડા કૂતરાની મોતે તો કેટલાય રોડ ઉપર જતા રહ્યા ભાઈ, કોઈ યાદ ન કરતું. સમજાય છે? અવાજ ન આવતો ભાઈ. હા એમ. બીજું કે હવ ને આ મેલડી પાસે જેનો જેવો ભાવ છે, મારો પરમાત્મા એવું કહે છે કે હાવ હાચી ખમા લખાવડે દેશ ભાઈ. બીજું કે બધાયનું ભલું થશે. અને આમ તો 3 વર્ષ મારે અમે જે કે રબારીને બધાય જોરાવર નગર ભેગા થયા હતા, ત્યારે મેં એવું કીધું હતું કે કદાચ મારો ઠાકર ફરીથી ભેગા કરે કે ના કરે, પણ આ અવાજ આમાં ક્યારેય દુબળા જાય નહીં, મારો પરમાત્મા આવવા નહીં દે ભાઈ. અને હજુ તે આ નાભેથી બોલીને જઉં છું કે ફરીથી ને ભેગા થઈએ કે ના થઈએ, પણ આ જે કે રબારીના ઉંમરે
કોઈ દાડો દૂધ બાજરીને દીકરા મારો ઠાકર ઓછા નહીં થવા દેવે. આ પેટ ભરીને આશીષ આપું છું. કારણ કે એમને તો જે કંઈ આવડે એ દેવના કાલાવાલા કરે. બીજું મહત્વની વાત એ કહું, કારણ કે હું ઘણી વાર પોતાની જાતને જ સવાલ કરું છું, બીજાને. અને મારા ગુરુએ કહેતા ઘણી વાર કે કદાચ જ્યારે કે દવાની બોટલ હોય ને પોઈઝનની, તો એની ઉપર લખ્યું હોય કે આને પીવાથી મૃત્યુ થાય, આવું લખેલું હોય, પણ એનેથી આપણે દૂર રહેવી લખેલું વાંચી. પણ આ સંસારમાં આવ્યા છો તો ઘણી મનુષ્યના રૂપે એવી પોઈઝનની બોટલો છે જેનાથી દૂર રહેજો. એની ઉપર લખેલું નથી કે આની નજીક જવાથી અહિત થાય. ભાઈ સમજાય હે? એમ કે જો આપણો ભાવ જ્યાં જે ધજા ઉપર વિશ્વાસ હોય, એક જગ્યાએ ખાડો ખોદજો તો પાણી નીકળશે. બાકી આજ આઈન કાલ તાન, એ અપડાઉનમાં જિંદગી પૂરી થઈ જાય. ભાઈ કારણ કે આ સાધારણ વ્યક્તિને મળવું હોય ને તો એ અડિયા પાટું કરી પડે છે. એટલે કોઈ પણ દેવસ્થાને જશો તો એ પરમાત્મા કોઈ મૂર્ખ નથી. તમે અહીંયા પગ મૂકો તારે જ એને ખબર હોય તેમ જેટલી જગ્યાએ ભટકીને આવ્યા છો. સમજાય? એટલે જે કંઈ દુનિયાના છેડે જાઓ, આપણા વડવાઓ આપણા બાપ દાદાઓ જે બેહારીને જ્યાં છે ને એ કળ વગર ક્યાંય બળ નથી. ભાઈ આ લખીને રાખજો. હું તો બધાને સ્પષ્ટ જ શીખવાડું છું કે દુનિયાના છેડે જાઓ, કદાચ અમારી પાસે આવો ને, જ્યાં લગીને તમારી કળની દેવી રાજી ના હોય ત્યાં લગીને અમે થીગડું મારી શકતા નથી. ભાઈ આ ચોખ્ખી વાણી વાપરું છું. હું કરીને ક્યારેય વાત નથી કરી. અને મારા ઠાકરને એવું કીધું છે કે જે દિવસથી તારો ભેટો થયો, તારી ઓળખાણ થઈ, નીતિના રસ્તે જીવાડજે. જે દાડે કોકનું લઈને ખીચા મૂકવાનું મન થાય અને મારા કારણે તારું નામ બદનામ થાય તો એ ધરતી ઉપર મારો છેલ્લો શ્વાસ હોય અહીંયા મારા રામ રમાડ દીજે. ભર બજારે બોલું છું ભાઈ કે દુનિયાના ગમે આ ધરતીના છેડે જવું અને કોઈ એવું કહી દે કે બાપુ અમારા અહીંયા આવ્યા હતા અને 25 પૈસાએ વ્યવહાર કર્યો, 5000 કર્યો, મેં કે મારી હારે રહેવા વાળાએ ખીચામાં નાખ્યા, તેથી માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવાનું. કે કદાચ દાદાના સાનિધ્યમાં આવો, મને દાદાએ જે આપ્યું મારી મહેનત મજૂરીનું છે. ભાઈ ચમ બોલું છું કે 70 કિલોમીટર કદાચ 700 રૂપિયા માટે નોકરી કરીને પછી સેવા કરું છું. કોઈનો કાણિયો પૈસો ખીચામાં મેં નથી નાખ્યો. ભાઈ તારે બોલાય છે. અને દુનિયામાં કોઈ આવીને સાબિત કરી દે કે કદાચ અમે આ રસ્તે આ ભોળાદના વાટે અમે દર્શન કરવા ગયા હતા અને બાપુએ ફલાણી ગિરનારની તળેટીમાં નીકળી જવાનું, તેથી આ કામ બંધ કરી દઈશ. ભાઈ લખીને આપું છું. બસ એક જ હું તો બધાને એ સલાહ આપું કે જો દેવ તત્વ જાગ્યું છે તો આ ગંગા નીર સમાન છે અને આમાં જગતને નવરાઈને સેવા કરી લેજો. ફેર આંટો ખાવો ના પડે. ભાઈ હું તો જગતને આ શીખવાડું છું. બાકી માણસને મજા આવે તો આવે અને ના આવે તો હું મારો ઠાકર તો બે રહેવાના જ છીએ. હું કોઈને કંકોત્રી નથી લખતો કે મારા અહીંયા આવજો. સમજાય? અને માણસનો પોતાનો આત્મા જે દી શુદ્ધ થવા લાગે ને, હું એવું કહું છું કે એને એવું પૂજવા માંડે સાંજે સૂતી વખતે કે આજ આખો દાડો ઉગ્યો અને હવે મારે કોઈનું ખરાબ નથી કરવું. તેથી પરમાત્મા પાસે માગવા જવાની જરૂર નથી. રાતના 12ના ટકોરે પરમાત્માને હાકળ ખખડાઈને આપવા આવવું પડે ભલામણા. અને આ કઈ ના ઉતરે ને મગજમાં તો ગામને નડવાનું બંધ કરી દેજો. આ મોટો ધર્મ છે. હા, કોકનો માણાનો ગજારો મીડિયમ પરિસ્થિતિનો હોય ને થોડુંક હાલી જ હોય ને આગળ આવ્યો હોય ને તો ટાંટિયા ખાય. આ બધાના ધતિંગ છે, નામના અહીંયા આ ના હોય. ક્યાં તારો બાપ નાખી ગયો અહીંયા આગળ.
જે એનું છે એને મુબારક. તારો બાપ ક્યાં નાખી ગયો અને તારે અહીંયા માગો આવત ના આપતો ને ભાઈ. સમજાય કે એનું ધર્મ જાગ્યું છે, તારે એનું હાલ, તારે એવું ઘણું કરવું છે. તું રોજ દાડો ઉગે બસ સ્ટેન્ડમાં બે કોકનું ગાળિયું કરી નાખું, કોઈ હાથમાં નથી આવતું એમ થાય છે. એટલે આ તો થોડું બોલવું પડે, કારણ કે હું તો દેશી માણસ છું ભાઈ, અને મારી ભાષા આ જ છે. 8 વર્ષ મારે યાદ હતો અને આજે યાદ છું. મારી પાસે કદાચ કોઈક બેહવા આવ્યું હોય ને તો હું એને એક જ શીખવાડું છું કે પ્રજા હાટું 5-25ની સંપત્તિ ના મૂકીને જાઓ તો કંઈ નહીં, એના જોડીમાં સંસ્કાર નાખજો, જેથી કરીને જીવો ત્યાં લગીને હેઠું જોવાનું નહીં આવે. મારા ધર્મે મારા બાપે મને આ શીખવાડ્યું છે અને મારે જે કરવાનું એ કરીને જઈશ. 8 વર્ષ 9 વર્ષમાંથી, કારણ કે આગળ હું બોલ્યો તો આજ કોઈના ઉદાહરણ નથી આપવાના કે તેદી જે કે ટીમ્બા હતા તે કે આમ કરશો તો જ આમ થશે, બાકી ગોતા હાથ નહીં આવો, અને એ બન્યા વગર રહેતું નથી ભાઈ. સમજાય? એટલે જે કંઈ જેના ભગવાન, જેની માતાજી, જેની ભગવતી, જેને જે બોલાવશે એ બોલશે. પણ મને મારા ઠાકરે જે પીરસ્યું, કારણ કે હું ઘરેથી નક્કી કરીને નહોતો આવ્યો કે મારે જઈને આ બોલવાનું. મારું ઠેકાણું નહીં. મને ચાકે આ ગામવાળાએ ફી આપી હતી, મને મેળ આવત બોલું, નકર ઘણી જગ્યાએ નીકળી જાઉં છું, નહીં મેળ આવે એમ કહી દઉં. બીજું કે જો પરમાત્માની દયા થઈ હોય, જે કંઈ જ્ઞાતિના હોય, કુદરતે થોડું ઘણું આપ્યું હોય તો એ કોકને નીચું બતાવવામાં, કોકને પાડવામાં ના વાપરતા. કોઈ ગરીબ ઘરના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને, અને જો ભગવાનની દયાથી રળી ખાતા હોય અને એને જો કદાચ ભણાવવાની શક્તિ ના હોય તો ક્યાંય કોઈના પગ ઝાલવાની જરૂર નથી. એ દીકરી દીકરાની ફી ભરી દીજો એટલે મારો ઠાકર એવું કહેશે કે દીવો કરવાની જરૂર નથી, રાજી છું હું. કોક પાડોશમાં રહેતું હોય ને, ક્યાંય પગપાળા જવાની જરૂર નથી. પાડોશનું માણા હાજે વાળું વગેરેનું હોતું હોય, અને જો પરમાત્માએ કદાચ આપણી 2 પેઢી ખાય એટલું હાલ્યું હોય ને તો પાડોશીને ત્રીજા ઘરે ના ખબર પડે અને થાળી ઢાંકીને ખવડાવી દેજો. મારો ઠાકર એવું કે 3 પેઢી લગીને તમારા ઘરેથી ખમા હટશે નહીં ભલા માળા. આ તો એના ગાડા ઘરે અંગળ ગાડી પડી હોય, આના ઘરે કોણ આવ્યું? એટલે ભાઈ એની પંચાયત મૂકીને ભલામણ. નકરી તારા ઘરે જ આવે, એની ઉપર એ કોકની દયા હોય, એનો ચેક પરમાત્મા બેઠો હોય ભાઈ. આજની વેળા નબળી છે એટલે એનું લુગડું હગું નથી, પણ કાલ એનો ઠાકર રાજી રહે છે, એના સત્કર્મો પાકશે એટલે એની પ્રજા ભણી ગણીને આગળ વધશે ને, એના આંગણે ગાડીઓ પડી છે ભાઈ. આજ તમારું છે એક પરિવર્તનશીલ આ જગતમાં છે કે આવતીકાલે જેનું હતું આજ તમારું છે અને ભવિષ્યમાં કોકનું હશે. આ કાયમ કોઈના ઘરે રહેતું નથી. સમજાય? એટલે જે કંઈ હજુ બધા ઘણા ભુવા ભક્તો, સાધુ સંતો, અને મારા તો આમ તો 9-10 વર્ષથી ભાઈબંધ જ ગણાય. આમ તો હું તો બાપુ ભાગ્ય જ કહું, ભાઈબંધ જેવો નાતો છે. જનક સાહેબ બેઠા છે અને હજુ મારે ઘરે પહોંચવાનું છે, કારણ કે નોકરી ધંધો કરીને પછી હું વાયક ભાવ હોય એટલે સાચવવું પડે છે. પણ આ અવસર જે કંઈ માતાજીના ગુણગાન ગાય છે એ લાડ લડાવ છે, આપણે સાંભળવાના છે. જે ભુવા ભગતને જે ઉઠશે એનો ધર્મ બોલાવશે એ ભૂલશે. પણ જેના દયાથી આજ સાધારણ માણા, હું ગરીબીમાં જન્મેલો માણા, આજ જો હજારો માણાની દુવાઓથી હજારો માણા ટગર જોતું હોય, જેની અસીમ કૃપા છે એના દયાથી જીવું છું ભાઈ. બાકી આ ખોખો તો જેદુનું ફૂટી ગયેલું જ હતું, પણ એ પ્રાણ પુરાણા એટલે આ જગતમાં લહેરથી ફરી એકાય છે. પરમાત્માને કહું છું કે જ્યાં સુધી જીવું ક્યારેય મારામાં અહમ ના આવે. બધાની વચ્ચે આમ તો આ બધાએ રતનપર વાળા હતા ને આ ભરતભાઈ ને બધાએ 2 મહિના અહીંયા રોકાતો. કોઈ મારી ફેસિલિટી ને, હું ગમે ત્યાં ખેતરમાં બેઠો હોય આમની ભેગું.
પૂછજો. એટલે ભગવાનને એમ કહું છું કે જેમની વચ્ચે જીવ્યો છું ને, જેની વચ્ચે જન્મ આપ્યો છે, બસ એમના ભાવરૂપી એમની વચ્ચે ક્યારેય મોટો ના બનવું, એવી જ અવસ્થામાં મને લઈ જજે અહીંથી ભાઈ. ક્યારેય મને એવું ના થાય કે હું કોણ ને તમે કોણ, આ કોઈ નથી. બસ એ હું કોણમાં જ આ જગત પૂરું થઈ ગયું. જેને પોતાની ઓળખાણ થઈ જાય ને એ બધા ન્યાલ થઈ ગયા, હું પણ આ વાળા રહી ગયા. એટલે જ્યારે જેનું સારું થતું હોય, આપણેથી ના જીરવાતું હોય, તો આપણો સ્વભાવ એવો હોય નીકળી જવું, પણ કોકની સડતી બેડલીને લાત મારીને પાડી ના દેવી ભાઈ. એને ટેકો ના કરીએ કોઈ કંઈ નહીં, એના પગ નાખ્યા જ છો. એટલે જેની દયા છે, જેને હૃદયના ભાવથી હું માનું છું, બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે. પાપ લાગે એ મારા માથે પુણ્ય થાય તો તમે ભાગમાં લઈ જજો બધા. બોલો શ્રી રામ.